થાકી ગયા નહીં? હા બેન, મારી આગળ હે ને એક મસ્તીનો આઈડિયા હે પૈસા કમાવાનો ધંધાનો. બોલ. હું? જો આપણે હે ને ગલુડિયું પાડવાનું અને એને એવી ટ્રેનિંગ દેવાની ને અહીંયા ઘરે જ આવી જાય પાછું. પછી હે ને એ મોટું થાય ને એટલે આપણે એને વેચી દેવાનું માણાને, એટલે પાછું ઘરે આવી જવાનું હે અને આપણે એના પૈસા મળવાના હે. પછી બીજાને વેચી દેવાનું, પાછું ઘરે આવી જાય ને પૈસા મળે. એવી જ રીતના ત્રીજાને ચોથાને પાંચમાને વેચી અને પૈસા આવે ને ગલુડિયું. તે એક ગલુડિયાથી કેવો પ્લાન હે જોરદાર, કરોડો રૂપિયાનો. આમ સમય જાય ને એટલે આપણે કરોડો રૂપિયા તો કમાઈ જ લઈએ. અને ઈ ગલુડિયું આપણે ઘરધણીને વેચી દઈએ. ઈ ઘરધણી એ ગલુડિયાને હાકરથી બાંધી દીધું હોય તો? હા, તો ભેગું ન થાય. વો સાચી વાત છે. હાલ હવે નેદવા મંડીએ. હા હાલ કામ કરીએ. ઈ વરહે શું છે? કૂતરા હાલ હાલ હાલ. તમને બેને જોઈને હું રાજી થઈ ગઈ હો. 5-25 રૂપિયા જે દેવું હોય ઈ મને દ્યો. આજે 11નો દિવસ છે. ભગવાન તમારા ધાયરા કામ કરીએ, તમારી મનોકામના બધી પૂરી થાય, તમને પૂન મળીએ. તમે આવી રીતના માંગો એ કરતા મજૂરી કરો. હા સાચી વાત છે. પેટ હાટું થઈને બધું કરવું પડે. આ અમારે પેટ છે, અમે તો કાંઈ એવું નથી કરતા, મજૂરી જ કરીએ. હઈએ ક્યાં માંગીએ અમે તો? હલો, 5 કરોડ? ઓહો, ના, તમે થોડુંક મારું માન રાખો અને થોડુંક સમજો અને હાલો તમે હે ને 4.5 કરોડમાં ફાઇનલ ડીલ કરો. હા એ હા ભલે. અવડી મોટી વાત કેની હતી? ઈ તો બોમ્બે બાજુ છે ને, બોમ્બે રોડ ટચ જમીન લેવાની છે એની વાત હતી. એટલે તમે આ જમીન લેવેચનો ધંધો કરો હો? હા. ના હવે આ તો મારે પોતાના માટે જમીન લેવાની છે. એટલે તમે આખા દિવસની કમાણી કેટલી તમારી? હા, એ તો મારી પર્સનલ ડિટેલ કહેવાય. ઈ હું શેર કોઈ યારે ન કરી શકું, કેમ કે ઇન્કમ ટેક્સ ને કોઈ વાત લીક થઈ ગઈ હોય ને ઇન્કમ ટેક્સ નો દરેડો પડે તો હું ભૂખ ભેગી થઈ જાઉં. આ માંગવા વાળાની સ્ટાઇલ તો જો. બહુ નવીન. હા, એટલે તમે મને પ્રેમથી પૈસા આપો ને. તમે પ્રેમથી પૈસા આપશો તો મારી આખી ટીમ વોટ્સએપ ઉપર સ્ટેટસ, સ્ટોરી, સોશિયલ મીડિયામાં ધની દાતા તરીકે તમારું નામ આવશે. હે, હું વાત કરો, તમારી ટીમ હે? 450 માણસની ટીમ છે અને એની હું સુપરવાઇઝર છું. વાહ ભાઈ વાહ. આ તમારી બ્રાન્ડ ક્યાં હે? હા, કઈ જગ્યાએ? Hi my son. How are you? Oh no. I am fine. Okay. Bye. See you. તમે અંગ્રેજીમાં તો ભૂકા કાઢી નાખો એવું બોલો હો. કોની હારે વાતું કરતા હતા? ઈ તો મારો દીકરો અમેરિકા છે ને, ત્યાં ભણે છે એટલે એનો ફોન હતો. ઈ કે મમ્મી કે 5 લાખ રૂપિયા પોકેટ મની માટે નાખને. 5 લાખ વાપરવાના? પણ હવે મારે એક જ દીકરો છે ને, લાડકો છે, તો આ બધું ઈ નહીં વાપરે તો વાપરીએ કોણ? બેની છોકરો કેવો નસીબદાર કહેવાય. હું તો અહીંયા હેને સાયકલ માંગુ હું, મને કોઈ અપાવતોય નથી. જૂની તો જૂની સાયકલ નહીં. બોલો. હવે તમે મને ખોટી કરો માં, મારી પાસે ટાઈમ નથી અને જે તમારે 5-25 રૂપિયા પ્રેમથી જે આપવું હોય ઈ મને આપી દ્યો. તમે માંગવા આવ્યા હો તો જરાક મોઢું તો જોવો. મોઢું જોઈને માંગતા શીખાય. એટલે કેમ, હું કઈ સમજી નહીં? હવે અમારી પાસે કાઈ નથી, અમે મજૂરી કરીએ હઈએ. તો ઓહો, તો હું તો ખોટી જગ્યાએ ભરાઈ ગઈ ને. હા, મારે તો માતાજીની મહેરબાની છે, મારી પાસે તો 5-25 હોય. હાલો સીતારામ. આ બાજુ કેટલા ઘર છે? ઘણા હે. જાવ. આ બાજુ જા. હા 10-12 હે. હાલો તો જય સિયારામ. જય સિયારામ.
માંગણ નહીં જાહો જલાલી હે ઓ પણ. હા બેન, મને એમ થયું કે આપણે એની ટીમમાં રહી ગયા હોય તો રહી જવું હોય તો બોલાવવું. હાલ ને હવે નિદવા મનને. હા હાલો. જય સીતારામ. લે આવો આવો, બેહો અહીંયા, હું પાણી ભરી આવું. પાણી ભરવા ન જાવું, હું કોઈનું પાણી પીતી નથી, મારી પાસે બિસ્લેરીનું પાણી છે જ. હવે હે ને તમે પૈસા લેતા આવો. ક્યાં પૈસા? ક્યાં પૈસાની ક્યાં કરો? 10,000 રૂપિયા લઈને જ ગયા તમે. આની પહેલા હું આવી હતી ત્યારે. આ મારી પાસે સબૂત રહ્યો, આમ જોવો છે ને. હી 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 કરતા પૈસા 10,000 રૂપિયા ખચકાવી લીધા. એટલે પૈસા મને મારા જોઈએ હો, મારે ઘડીએ ઘડી આમ ધક્કા ખાવા પોહાય નહીં. હા હા, પણ મારી પાસે હે ને અત્યારે પૈસા નથી. હું પણ તમને ટૂંક સમયમાં આપી દઈ. ટૂંક સમયમાં તમારે 5 દીમાં ગૂગલ પ્લે કરી નાખવું જોઈએ, નકર જો નથી થયું ને તો પોલીસ કેસ થતાય વાર નહીં લાગે હો પાછી. આ તમે માંગણ છો તો કાંઈક તો મર્યાદામાં રહ્યો. મારી પાસે 450 માણાની ટીમ છે. કેટલી? 450 માણાની ને એની હું સુપરવાઇઝર છું. પૈસા મને મારા નહીં મળે ને તો ભીખ માંગીને તમારે મારા પૈસાની ભરપાઈ કરવી પડીએ. હું કઈ મેલી નહીં, આ એમને એમ થોડું હાલતું હોય. અહીંયા આજુબાજુમાં બધાય સાંભળે, તમે શાંતિ રાખો ને. કેટલી રાડું નાખો હો, જરાક ધીમે બોલો. હું તમારા હે ને 5 દીમાં વ્યાજ સહિત પૈસા પોગાડી દઈ. હા તો વાંધો નહીં. હવે પાછો બીજી વાર ધક્કો ખાવો પડશે ને તો મજા નહીં આવે. હા હા, પૂગી જાહે પૈસા. હાલો, જય સીતારામ. હા સીતારામ. સીતારામ ભગત. સીતારામ. જય માતાજી. જય માતાજી. 5-25 રૂપિયા દ્યો. આજે 11 છે. ભગવાન બધી મનોકામના તમારી પૂરી કરી અને ભગવાન બધું કાર્ય તમારું પાર પાડીએ. કઈ નથી દેવું, હવે તમે અહીંથી નીકળો જાઓ. એટલે ઘરે બાયડીએ ભાઈરા હોય એની ખીજ અમારા ઉપર ઉતારવાની ન હોય, 5-25 દેવાના હોય. હવે અમારે માથાકૂટ જ હાલે છે, તમે અહીંથી નીકળો વેલેરા. પિતૃ નડે હે, પૈસાનો વાંધો હે, અને બાયડીને પૈસા દ્યો તો હારા, નકર ભૂંડા હાચું હોય તો કેજો કે હા. તમને ક્યાંથી ખબર પડી આ બધી? અરે 1 મિનિટ જાળવો તમે. જુઓ, આમાં તો કઈક ઉર્દુ લખ્યું એવું લાગે છે. અરે ચતું કરો એટલે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ જાહે. હા, નીચે જોવો સિક્કો મારેલો હે રાજ્ય સરકારનો. એટલે તમે ભૂઈમાં હો? અરે હું પેલા ભૂઈમાં જ હતી ને, ભૂઈમાંનું મને સર્ટિફિકેટ મળેલું હે ને, ઈ જ કામ હું કરતી, પણ એમાં જાજુ વધતું નહીં એટલે આ માંગવાનું ચાલુ કર્યું. પણ મારે તો કામ બહુ મોટું હે હો. તમારેથી થાય એમ છે? અરે તમે માનો નહીં, હું છે ને ગમે એવા લુલા કેસ હોય ને સોલ્વ કરી નાખું. અને ભૂતની તો મેં ચોટલી પકડેલી હે, અને ભૂત આરે તો મારી બેઠક થયેલી હે. લીંબુ શરબત એની આરે મેં પીધા હે. તો ખર્ચો કેટલો આવી છે? ખર્ચો તમે કેટલો કરી હગો? એ તો આપણે ખર્ચામાં તો કઈ વાંધો નથી. જો હળવું થઈ જતું હોય ને તો ખર્ચો ગમે એટલો આવે, ભલે ને આપણે જમીન વેચી નાખવું. એમ? હા. તો તમારે કેટલાક વીઘા જમીન છે? એ તો મને ખબર નથી હો, કેટલા વીઘા જમીન છે એ તો ખબર નથી. તો તમે કોની જમીનની વાત કરો? તમારી જમીનની. મારે ક્યાં જમીન છે? હું તો અહીં કોકનું ભાગામાં વાવું હું. અહીં તો મારે તો અહીં બીડી નહીં ઘટે છે નહીં બીડી અટાણે. ભગત તો આપણે હે ને નિરાતે રાખીએ. અટાણે મારે ઘણું કામ છે અને અત્યારે મારે ધંધાનો ટાઈમ છે. પણ તમારે ક્યાંય જરૂર હોય તો કયો, હું અહીં આવું, બીડી બાકરના જ થાય.
અરે પણ તમારો ફોન નંબર તો દેતા જાઓ, મારો નંબર તો દેતા જાઓ. એ પાછા આવજો ન કર. આ ગામમાં તો બધાય લુખ્ખા રહેતા લાગે. આ ગામમાંથી જેટલું બને ને એટલું વેટલું ભાગી જવાય. ઓ ભાઈ